દુઃખની વાત ઈ છે, મેં મારી જિંદગીના 5 વર્ષ આમ આદમી પાર્ટીની પાછળ ખર્ચ્યા, 5 વર્ષ ખર્ચ્યા પછી પણ 20 જ મિનિટ થઈ મેં રાજીનામું આપ્યું અને સૌથી પહેલા મને કોઈએ ગાળો દેવાનું કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે। દોસ્તો, તમને એ કહેવા માટે આવ્યો છું, મારી પાસે મોટી મોટી રાજકીય પાર્ટીઓ પાસે જેમ ફંડ આવે એવા પૈસા નથી। આજે અહીંયા ટ્રેક્ટર 150 ગોઠવાડા છે, સ્વયંભૂ ખેડૂતો આવ્યા છે, ઉપેન્દ્રભાઈ સહિતની ટીમે અહીંયા ચલાળા ગ્રામ પંચાયત હોય, મીઠાપુર ગ્રામ પંચાયત હોય, ઈગોરાળા ગ્રામ પંચાયત હોય કે આજુબાજુના ગામડાના ખેડૂતો સ્વયંભૂ આજે અહીંયા આવ્યા છે કે રાજુ કરપડા આવે, અમારો ભાઈ આવે છે, એનું સ્વાગત ને હામૈયા કરવાની તૈયારી અહીંયા થઈ છે। અમે અહીંયા પથ્થરથી ઘડેલા છીએ, અમે ખેડૂતો માટે બધું કુરબાન કરવા નીકળ્યા। 5 જણા ગાળો દઈને અમારું મોરળ તોડવાના પ્રયત્ન કરશે, એમાં અમે ડાઉન નહીં થઈએ, અમે નિરાશ નહીં થઈએ। અમને સમય પણ નથી આવું બધું વાંચવાનો, પણ તમારી 2 પેઢીના સંસ્કાર તમે કોમેન્ટમાં દેખાડો છો ને એ દુનિયા જોવે છે। અને જે લોકોને વારસાઈમાં જન્મતાની હારે જેને ગાળું શીખવાડી હોય એમના મમ્મી પપ્પાએ ઈ આપણા ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ગાળું લખે છે। જે જન્મતાની હારે એમના પરિવારમાંથી શીખ્યા છે એવું લખશે। આપણે એમાં ક્યાંય કાદવમાં પડવું નથી, આપણો ગોલ છે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું છે। એમની સરકાર છે ત્યાં ખેડૂતો માટે કઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે। અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળાય છે। અમે તો જગતના બાપ છીએ, અમારું મજબૂત સંગઠન બનાવવા આગળ વધ્યા છીએ। ગુજરાતમાં 60% કરતા વધારે વસ્તી અમારા સમાજની છે, સૌથી મોટો અમારો સમાજ છે। તમને પણ વિનંતી કરું છું કે કાલથી કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિના, તમે કયા સમાજના, એને કહેજો હાકલો કરી કે ગુજરાતમાં 60% કરતા વધારે અમારો સમાજ છે ને અમે ખેડૂત સમાજમાંથી આવીએ છીએ। ભૂલી જઈએ કોઈ ક્ષત્રિય છે, કોઈ કોળી છે, કોઈ રાજપૂત છે, કોઈ ગિરાસદાર છે, ભૂલી જઈએ કોઈ દલિત છે, ભૂલી જઈએ કોઈ માલધારી આહિર છે, એ ભૂલી જઈએ એક મંચ ઉપર આવીએ, કોઈ પાટીદાર છે એ ભૂલી જઈએ। આ લોકો આપણને અલગ અલગ વાડામાં વહેંચે છે। એક વખત મન બનાવી લ્યો કે અમારો સમાજ ખેડૂત સમાજ, અમારો ધર્મ ખેડૂત છે, અમારી જ્ઞાતિ ખેડૂત છે અને ખેડૂતો માટે કોઈ લડતું હશે તો એને ખંભે ખંભો આપીને આગળ લઈ જવાની જવાબદારી પણ અમારી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।